માં તારા આશીર્વાદ મને બહુ પડ્યા છે. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. ઓહ કેવા ઊંઘી જાય છે રાતે જવાબદારી અમર કભ્યા ને એ ઊંઘ જાય કોઈ ચિંતા જ નહીં પણ લગાડે નહીં આગેવાન ઓ આગેવાન નકુભાઈ આવો કેવા ઊંઘી જાય છે કે બેહો રાતે બસ આખા કુટુંબની જવાબદારી અમને આલી એટલે એમાં ઊંઘી રહેવાનું ના દાદા જગુભાઈ વાસ મેં કઈ કીધી ઘડી વાર આડો પડ્યો તો તે હા પણ તમે તો ઊંઘ્યા રહો અમને એવું ઊંઘ આવતી નહીં કે તો હું થયો હા બસ આખા કુટુંબની જવાબદારી અમને આલી એટલે મને ચાઈ ઊંઘ આવે ઓય તમારે એટલા નહીં આલી મને આવ્યો બોય ના ના અમને રાતે બેન નહીં આલી ના ના તમે બે હારા માણસો એટલે જવાબદારી તમને બેને જ આપી છે બરાબર જગુભાઈ આવી ચોપડી લઈને તો અમે બહુ ઘણું ફર્યા તમારે રહેવાનો માણસો હારા હતા ને સમય હારો હતો જગુભાઈ સમય એ ને હા અને માણસો એ બરાબર અત્યારના માણસો ખોટા આવું એવું છે એમ ને અમે તો કમ્પ્લીટ છીએ વ્યવહારમાં હો એટલે તમને બેનો વ્યવહાર આલ્યો અમે એવું હોય એમ ને પેલા જસુના નહીં આલ્યો પેલા હેમતન નહીં આલ્યો પેલા કળવાન નહીં આલ્યો બરાબર જસુ કોઈ ફટ બોલવા જુઓ બરાબર પેલા કળવા દારૂ પીને જોન તો પાડો ઝઘડા કરે બરાબર આ આમ તો એને દોઢું બોલવા જુઓ એ વાત સાચી આ કેવડો પણ એ બધી વાત જવા દો હવે આગળ તહેવાર આવે એટલે આપણે શું કરવાનું હો નવરાત્રી દિવાળી આવે ઓ ઓને તો કઈ ખબર જ નહીં રાખતી આગળ આખી જિંદગી ઊંઘમાં જ કાઢી યાર નોર તો પેલા શું તહેવાર આવે નોરતા પહેલા ગણેશ ચોથ આવે હા તો હવે એનું શું કરવાનું એમ કહો ઈનો ફાળો ઉઘરાવો બીજું શું થાય હા એટલે ફારો ઉઘરાવાનું એટલે અમારે ના ઉઘરાવાનું હોય તમારે કેવું પડે ના ના ના, પછી મીટિંગ કરો તો બધાય મીટિંગ નહીં તમારા અહીં આપણે પૈસા ઉઘરાવાના કેટલા ઉઘરાવ આપણે ફાળામાં એવા વાપરવાના નહીં કે અલગ ઉઘરાવા અહીં જો નવેસરથી ઉઘરાણું નાખવાનું હોય આપણે બરાબર અને પેલા પડે એ વાપરવા તો કેમ ના એ બધો એક રૂપિયો આપણે વાપરવાનો નહીં નવેસરથી ઉઘરાણું કરવાનું હોય અને અત્યારે થઈને બધા મીટિંગ કરો ભાઈઓને બોલાવીને બરાબર હા. અત્યારે આપણે હળાઈએ અને મીટિંગ કરો બરાબર મીટિંગ કરી બધાને બોલાવીએ પછી એ લોકો શું કહું પછી આપણે આયોજન કરીએ હા, એ તો વ્યવહાર છે હો. કને કઈ મીટિંગ રાખી દે મીટિંગ હોય મારા ઘરે રાખીએ અને તમે ભાઈ બધા કી આવો હારું તમે કી આવીએ વળી એ? બરોબર હારું હેડો તાણ. જો હાલો અમે તો કિયા છું પણ ના હોય તો તમારે જવું પડશે ના ના તો પછી હું જઈને કહી આવી બરાબર બરાબર ઊંધા બોલવાના છે હવે તમને બે વ્યવહાર આલે તમે બે કરો ના ના ઊંધું તો કોઈ નહીં બોલા આવતે તમે બે જણા છો હું મીટિંગ માટે બધા ભેગા કરું હાલો જગબાળો હા? યા એ ભલે હો ભાઈ શું તો કઈક પડી જ નહીં આખો દાડો હુઈ જ રહેવું હે એ જસુ જસુ હું છું પેલા જો તો ખરી યાર કરો આવો એટલે તું તો યાર ઊંઘી એટલે બે ફોનમાં ઊંઘી એમ ને તમને નહીં ખબર કે કામની આગ બંધ કરી તેવો છે બે પન્નો ઊંઘવાની હું કહું આવી ટેવ ના રખાય યાર કેમ કોક હેડી જતું કોક લઈને જતું રહે તો ખબર નહીં પડે હમણાં આપણે કેવું પૂંચી ખાવા હઈ યાર બધું હતું એ બધું રવાને નહીં કરી નાખ્યું એટલે પડી રહ્યો તો તાન પછી અંદર ખાલી શાકના રોટલા આવી કૂતરું લઈ જા તો એના પુણ્ય મળશે બીજું તો કોઈ પડી હું નહીં કહું તમને યાર ખબર નહીં પડતી પેલા બેવાને વ્યવહાર આ લીધો એટલે આપણને તો કોઈ ગણતું જ નહીં યાર એરી જ વાત ખટકા કરવી એરી જ વાત ખટકા પણ હવે વધારે બોલવા જવું ને તો અમને નોખા દોડિયા થઈ જાય સમજે તમે વાત ને મને એરી વાત ચારની ખચ્ચી રહી હે કે મારું કેવું એમ કે જગુ ભાના અને રાવતાઈને લે થોડી કે શરમ હક નહીં પણ મારું કેવું એમ કે એમને ખબર ના પડે કે જસુભા મોટા હી ઈથી અડ્યા કરવાઈ ભલે કરવાઈ પીધેલા જ રહ્યા પણ વ્યવહારનું ચોખ્ખું બોલવા વાળા માણસો હોય તો એમને વ્યવહાર ના લે આ બરા ઈ ખબર હું લઈને આયા રાવતાઈ જગબા આવો 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 બેહો હવે હો બેહો રાતે બેહો કલ્યા ના હું તો આ બાજુ બેહું આ બાજુ બેહો આ બાજુ હમણાં એટલે બેહવા દો બેહો ધરાવતા જગબા હા કેમ આબુ પડી આટલો સુધી એટલે ભલામણ અમને વ્યવહાર આલે એટલે અમારે જ આપવું પડે એ તો અમને ખબર જ હતી કે તમને વ્યવહાર આલ્યો એટલે તમે એટલે જ આયા છો કે ઈમડીમ તો તમે આવે એમ લાગતા નહીં અમન હા જગુભા એમ તો હું કોમ પડ્યું તમને મારું ભલામણ 1000 રૂપિયા ઉઘરાયા તે 1000 રૂપિયા આલવાના બીજું કોઈ નહીં ખરેખર બીજું કોઈ નહીં આ વ્યવહાર આલીને જ બહુ મોટી ભૂલ કરી નાખી હવે 1000 રૂપિયા હોય અમારી જોડે ખાવાના નહીં ના 1000 રૂપિયા હવે વ્યવહારમાં આલવાના લ્યા એટલે આવું કોને કીધું કે વ્યવહારમાં પૈસા ચાલવાના હોય મારું કેવું કે જુબાની ના બંધાય સારું પણ આના પૈસા આલવાના એ ચોખટ મારો
ગણેશ ચોથ નહીં આવતી આગળ હા આ તે એના ઉઘરાય આમ તો આપણે પેલા ભંડારાના વાપરવાનું કીધું આગળ હા. પણ આગેવાન કે એના નહીં વાપરવા આપણે નવેસરથી ઉઘરાવો તો તાન પછી ભંડારાના જ પૈસા વાપરો કે યાર ભંડારાના આગેવાન ના પાડી પણ મારું કેવું એમ કે આપણે બધા ભેગા ભાઈઓ થઈ અને એની સુખટ પાડો કે ભંડારાના પૈસા પડે એને તમે તમારે બારોબાર વાપરી વાત નાખો સાચી છે એની તો મંદિર કરવાનું એટલે એમાં કોમ આવે છે પણ અત્યારે આ ઉઘરા હોય ને 1000 રૂપિયા એમાં થઈ જાય આ તે તો 1000 રૂપિયા તો હાલ દેવા પછી હાલ નહીં ના ચાલે યાર હાલ દે એ વાત ના ચાલે ના આગેવાનના ઘેર રાખીએ મીટિંગ એટલે તમે એકણ આવો અમે હેમતાને કહીને આવીએ બરોબર એ જગભા હા પણ હજી તો ગણેશ ચતુર્થી વાર હે યાર આપણે અત્યારથી આ તો કેવું પડે તેમ કે વ્યવહાર અમન હું પ્યો એટલે અમારે કરવું પડે સારું એ બધું જવા દો તમે તમારા આપણા રીતના તમે જતા રહેજો આપણે આવશો નહીં બરોબર એ બધું અમારે કોઈ લ્યા જવા નહીં તમે આગેવાનના ઘેર હેડો અમે આવીએ પેલા હેમતાને ઘેર જાવ આપણે આવવાના નહીં જો તમને હો વાતની એક વાત કહું કારણ કે આગેવાનનું અને પછી અરે સોપરીનું પદ તમે લીધું હોય ને બે જણાએ એટલે પછી આપણે મજા આવતી નહીં આબુ હોય તો આવજો ના આબુ હોય તો કોઈ નહીં 1000 રૂપિયા હાલ લખાઈ દેજો હા બરોબર એ તો હાલ નહીં સેટિંગ થાય જાય સેટિંગ એ તો થાય આવો તાર હાલ દે આવ વાત તો બ્રો હા. તમે 1000 રૂપિયા હાલ દેજો અમારા અમે કણભાઈ ચેર ના આવીએ એ તો તમે તમારે હું પછી હાલી દઈશ પા અમે 2 જણા થયા 2000 રૂપિયા લઈને આવો તો તમે- તમને ખબર હે હા. આપણા આગેવાનના ઘેર મીટિંગ આ રાખી તમે તમારે જો આગેવાન તો અમે આવો છો આગેવાનને નહીં, અમે હેમતાને બોલાવા જઈએ તમે આગેવાનના ઘેર હેડતા થો હા એ તો જી અમે હો એ હા કેવું ના પડે એ તો અમે કેવું નહીં પર બીજું કોઈ નહીં આ દોઢ થઈ ગયા હવે આગેવાન જોડે હારા બનવા જ્યાં કરવાય એ નહીં યાર હા. આગેવાન ને યાર ખબર નહીં પડતી યાર મારું પેલા કેવું. ભેગા કરેલા પૈસા ઈમોથી વાપરે હાલ કોઈના જોડે હોય ના હોય યાર હવે બીજું કોઈ નહીં આ પદ લીધું હોય ને ચોપડીનું એટલે હુર ઉપરી હુર બીજું કોઈ નહીં હવે આ રાવતાઈને કદી મારું કેવું એમ કે કદી આગેવાનીમાં કદી બોલતો ના આવડતું આ તને ને અને હવે ચકુપા ઘર ચોપડી લઈને ફરા જે રીતનું સેટ થતું છે લે મારું કેવું કે અમારા જેવા બંકન કીધું હોત તો આટલી ઘરે હિસાબનો કિતાબમાં ઓકડો કમ્પ્લીટ ના પડ્યો હોય નહીં યાર આ આઠેમનો હિસાબ કરાયો તો હજી હિસાબ આલ્યો બેવાની યાર આપણે ચો ગણી છે યાર બે ભૈયા ને બે અને ઈથી હતે એમ તેને ચો ગણી એરા તઈ આપણે 100 ભાઈઓ 100 ભાઈ બરોબર મારું કેવું એમ કે તઈને ગણતા નહીં ને તઈને રે ને રે બારોબાર કેટલા કુટી લઈ જો જગુપા પછી ઈથી અડે રાવતી અને આગેવન બરોબર આ તઈને તઈને કેટલા કુટી લઈ આપણે એમતઈ પછી આપણે બે આપણે તઈને તો જો પૂછવા રહી કદાચ એમતઈને પૂછતા હોય એમતઈ જાતા હોય એમની રીતના પણ આપણે બેન તો ચો કદી કહેવા આવે આપણે ખાલી કહેવાનું શું હોય લોકઈ જવાનું હોય એટલે કે તમે બે ભે તૈયાર થઈ જાજો અને જતા આવજો એટલે લોકઈ જવાનું હોય તાને અમારા જોડે ખર્ચો કરાવવાનો કોઈ આગેવાનીમાં પછી ચોક જમવાનું હોય એટલે આપણે પૂછવા રહી લે એ નહીં પૂછવા પૂછે નહીં હા. પણ ચોક લેવાનું હોય ને હગાવાળા તો એના તઈને જતા રહે આપણે કહેવાય રહી યાર કદી જિંદગીમાં કીધું હા ચોથી પછી આરે ભાઈ ગણાતા છીએ યાર અને હાલવાન થાય એટલે ચોપડો લઈને આવી જાય એટલે કે લો લખાઈ પછી દેજો ઉઘરાનું ચાલુ કરશે કે ભાઈઓમાં કે વ્યવહારના પૈસા આલો પછી રીતના હાલવાના આટલા દાડાથી આટલા ખર્ચાનો કદી રૂપિયાનો હિસાબ આલ્યો તમે આમ હું કહું હા. એ બે દાણા જાય બરોબર એમ થઈને તો હા. પણ આપણે જી આગેવાન નતો હમણાં બરોબર હાર તો વાત વાપરો હવે તરત જ હેડીએ કારણ કે પછી એ પાછા ફુંગરા આવીને તો પાછા દોઢું બોલશે કારણ કે એક તો આપણે જ્યાં નહીં હા. અને પાછું મગસીમનું પાવ તમને નહીં ખબર એ પેલા ને તઈને સારું રાખી ભલે રાખતા હા. પણ હું આપણું મગજ ચોક કમ હ એ તો તમને નહીં ખબર વાત વાપરો જો અત્યારે ઠેકાણું પડે તો સારી વાત છે પછી બાકી આપણી રીતે આપણે કરતા આવડે ને તમને ખબર હે ગમે તે ઠકાણે ચકરીઓ ખબર આવે તો તમને ચી નહીં ખબર એટલે તો આપણે કાળા દાવાનો હિસાબ આપતા નહીં આપણે કાળા દાવાનો હિસાબ કેમ નહીં આપતા તમને ખબર હકીકતની વાત કહું હા ખબર હોય એમને આગેવાનને કે જો કદાચ કાળા દાવાનો હિસાબ જો જસુના અને કવેના જોડે આવ્યો તો છોપરાનો હિસાબ જ મળશે નહીં સોપડા હિસાબ તો હિસાબ હા. પણ સોપડો જ ના જોવા મળે તો પછી એ વાત સાચી. બધું જવા દો હું કહું આગેવાને જોઈ વિચારીને આજે હા, હા. બરોબર હું કહું પેલા બે તો શું જતા આપણે કોઈ હોતો નહીં પરવા નહીં એવું? પણ આપણે આગેવાનને જઈને પછી થોડોક ઠપકો આલી કારણ કે તમે બે જણા કહો તો બે જણા હું હકે નવરા બીજા તો તમે કોઈ કહેતા નહીં વાત સાચી હું કહું હા. તમે ચંપલ પહેરવા જ પહેરી લેજો. કરો ભલા આવો જગુબા આવો રાવતે આવો મજામાં આવો મજા શું કરતા હતા મોય આ વેલનો પોણી પાછો તો કિલોડી ઓહો તે કિલો શેક કરે આવા આજ નહીં આયા આ છોકરા ખાઈ જાય ઉલા વેર વેર કરો તા મેલો રાજ આ ચેક કરેવા થઈને એ બધી વાત મેળજો તમારી મીટિંગમાં આવવાનું આગેવાને કેવડાયું હો આગે અન્ના તારે જો છોકરો પણ મીટિંગો કરી બસ ફર્સ્ટ કેટલું દોઢું બોલી ઓન તો દોઢા તારા વાત જ નહીં હોતી પહાનું દોઢું બોલ્યો
એટલે આગળ કોઈ તહેવાર આવે તમને ખબર નહીં પડતી મને આનો કોઈ તહેવારની ખબર હોય હા એટલે ગામમાં આવતા રહો તો ખબર પડે એમને ખબર પડતી છે ભલામણા એ બધું તમને બેન આલ્યો મને તો પૂછી કોઈ વાતમાં હા એટલે અમારે તો ઘરે ઘંટી ભરાઈ છે એટલે અમારે લઈ લઈને ફરવાનું એ તમને ભરાય એ મને ના કોઈ આગળ એ તો ગામમાં આવો તો કોઈ ખબર હોય ઘેર બે આખો દાડો પાણી વેર કરો હું ઓર રાખો તા એ મીટિંગો કરો એ તમને ખબર હોય અમને તો કોઈ ખબર ક્યાં નહીં કોઈ હા એટલે હવે કહેવા આવે તમારે મીટિંગમાં આવવાનું હોય એટલે મીટિંગમાં આવી જાય એટલે ખબર પડી રહે હો યાર અમે કોઈ નવરા નહીં ત્યાં આવીએ મીટિંગો હા તો પછી ઘેર પડ્યા કહેતા નહીં કે પછી કહેવાય આવ્યું નતું એટલે કોઈ અમે નરવા નહીં પણ આ તો આગેવાને હું પીયું એટલે અમારે ફરવું પડે તો કોઈ અમે તમારે કોઈ નરવા નહીં આખો દાડો એ તો અમને તો કહેતા જ નહીં ત્યાં આગેવાન તમને બેન કહી એ તો ગામમાં આવવું પડે ને બધે પાસે બેહવું પડે તો કોક કે એમ તો ચાને કહી ચાને અમારે રાતે બેન વ્યવહાર આલ્યો ઓય એ તમારે જોવાનું મને કે કોઈ વાત કરી રે આગેવાન હા તો અહીં કરી તમને વ્યવહાર લીધો હોય તો ખબર પડે એ રાતે કોઈ વાતમાં અમને ગણતા જ નહીં આગેવાન હા એટલે હવે કીધું મીટિંગ રાખી એટલે વીકણ આવજો સારું તે મીટિંગમાં આવી જાવ રાતે આવી જાય પા તમે મીટિંગમાં આવજો એટલે બધી ખબર પડી જા એ હારું એવું અમે ખબર પાડવી જ છે હારું. એ હારું હેડો. અમાર ભાઈબંધ આવી ચેડે થોડો કોમથી ગયા એટલે હું કહું આગળ એટલે હું તમારે ખૂટ્યું હોય તો મને બધા ભેગા કરે હા એ તો હમણાં બધા આવશે એટલે ખબર પડશે આ સોનો મને બેહો મારા પાટણની બહે ચંદતા જીતે ચોબીની બહે ચંદતા રે વાલા